ચલો હવે બનાવીએ આપણી સ્ટ્રેટેજી. આવી ગયો આપણો મેઇન મુદ્દો. વિડીયોનો જે હેતુ હતો એ અહીંયા હવે આપણે જઈએ છીએ. શું છે આપણી સ્ટ્રેટેજી? જો મારા વાલાઓ ધ્યાનથી સાંભળો. હાલ આપણી જોડે ટાઈમ કેટલો છે? પહેલા સ્ટ્રેટેજી બનાવતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ ટાઈમ કેટલો છે. તો આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ જો હવે હા જનવરી તો છે, આજે થઈ છે 7 તારીખ થઈ છે, બરાબર છે, એટલે કે 7 જનવરી 2026 અહીંયા આપણે છીએ. હવે 31નો મહિનો 7 દિવસ તો જતા રહ્યા, બીજું કંઈ નહીં તો નહીં કરીને હું અહીંયા 20 જ દિવસ માનીને ચાલુ છું, અહીંયા 10 માનીને ચાલુ, તો 20 થી 21 દિવસ માનીને ચાલુ. 2-3 દિવસ તમે અત્યારે સ્ટ્રેટેજી તમે જાતે પણ તમે થોડુંક કરશો ને એટલે બીજા 3 દિવસ જવા દઉં છું. અહીંયા 21 ડેઝ તમારા આ મહિનાના બાકી છે એવું માનીને ચાલીએ, બરાબર છે. ફેબ્રુઆરી મહિનો આવશે. ફેબ્રુઆરી મહિનામાં તમને 28 દિવસ તમને અહીંયા મળશે. ઓકે ચાલો, એટલે આ 49 ડેઝ થાય એટલે 50 દિવસ, અહીંયા 22 કરી દઉં છું એટલે મોટો આંકડો આવી જાય. ફેબ્રુઆરી એન્ડ સુધી આપણી જોડે કેટલા દિવસ છે? 50 દિવસ છે. માર્ચમાં મારી પરીક્ષા છે, માર્ચમાં પરીક્ષા છે, મને ડેટ ખબર નથી, હું એક એઝમ્પશન લગાવું છું કે 11 તારીખે હશે, એટલે કે મારી જોડે બીજા 10 દિવસ તો મને તૈયારી કરવાના મળશે. એટલે કે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું આપણી જોડે કેટલા દિવસ બાકી છે, તો સાહેબ 60 ડેઝ મારી જોડે બાકી છે, બરાબર છે. કેટલા દિવસ છે? 60 ડેઝ બાકી છે. હવે તમે જુઓ અહીંયા હું ફસાયેલો કેમ છું? અહીંયા મૂંઝવણ શેની છે? મૂંઝવણ એ છે કે એક તો આપણી STIની મેન્સ પણ છે, બરાબર છે, અને બીજી જે લોકોનું STI મેન્સ પણ છે અને જે લોકો GPSC ક્લાસ 1-2ની અપેક્ષા રાખતા હોય, જેમને GPSC ક્લાસ 1-2ની તૈયારી કરવી છે, એ લોકો પણ કહે છે કે અહીંયા આપણે મૂંઝાઈ ગયા, કેમ કે GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ આવશે, એ એપ્રિલ મહિનામાં આવશે. એઝ પર ધી કેલેન્ડર વાત કરું છું, એપ્રિલ 2026માં આવશે. અને આની મેન્સ ક્યારે છે? માર્ચમાં STIની આપણી મેન્સ હશે. તો સાહેબ જો હવે મેન્સ ઉપર જ ફોકસ કરીશ તો STI મેન્સ સુધી તો કામ ચાલશે, પણ આ પ્રિલિમ હાથથી નીકળી જશે, કેમ કે 1 મહિનામાં છેલ્લામાં તો કંઈ નહીં થાય. ઓકે, આ તકલીફ સૌથી મોટી તકલીફ આ છે કે 2 થઈ ગયું છે, એટલે મેન્સ એક એક્ઝામની છે અને બીજી એક્ઝામની પ્રિલિમ છે, બંનેની ડિમાન્ડ અલગ અલગ છે. હવે અહીંયા તકલીફ પડે છે, હે ને? મેન તકલીફ તો શું છે? અહીં તકલીફ પડે છે, હે ને? શું તમે લોકોને આ તકલીફ ફીલ થઈ છે? જે લોકોને આ તકલીફ ખરેખર અનુભવ થયું છે એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો કેટલા લોકોએ આ રિયલાઇઝ કર્યું છે કે આવું થઈ શકે? કેટલા એટલે મને ખ્યાલ આવે કે કોણ અવેર છે. જેને આ રિયલાઇઝેશન હશે એ લોકો ખરેખર અત્યારે વિચારતા હશે કે મારે કરવું તો શું, કેમ કે ઘરેથી પ્રેશર હશે કે બેટા નોકરી લઈ લે, કદાચ બેનપણીનું પ્રેશર હોય કે ક્યારે નોકરી લઈશ, મારા ઘરે વાત કરવાની છે, બરાબર, એવું પણ થઈ શકે. એટલે લાલો ભરાયો, એટલે લાલો ક્યાં ભરાયો? અહીંયા મેન્સમાં ભરાયો. અને લાલો ક્યાં ભરાયો? અહીંયા પ્રિલિમમાં ભરાયો. કે ન કરે નારાયણ આ પેપર કંઈક ખરાબ ગયું તો આની અંદર તો હું સાચવી લઉં, પણ જો આની અંદર ખરાબ ગયું ને આનું એ વાંચ્યું ને એટલે બેઉ હાથથી જશે, એટલે પછી રડવાના દિવસો આવશે. હવે સ્ટ્રેટેજી ઉપર આવીએ તો હવે આગળ કરવું શું? મારે 60 દિવસ મારી જોડે છે, બરાબર. 60 દિવસ શું છે? હવે તમે મને કહો કે તમે એક દિવસની અંદર તમે કેટલા કલાક, બધા ઈમાનદારીથી લખજો, ફાકા ફોજદારી ના કરતા, કેટલા કલાક તમે વાંચો છો, કેટલા કલાક તમારું રીડિંગ છે, કેટલા કલાક. હવે તમે વિડીયો જોતા હોય, લેક્ચર જોતા હોય તો એની અંદર ગણાઈ જાય, બરાબર છે. તમે 2 કલાકનું લેક્ચર જોતા હોય, જેમ કે આ 2 કલાકનું સેશન તમે જોશો તો એ વાંચવામાં ગણાઈ જાય. તો જો આ એક્ઝામની ડિમાન્ડ શું છે? તમે ગમે એટલી તૈયારી કરતા હોય, ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય, આપણું 8 થી 10 કલાકનું રીડિંગ હોવું જોઈએ. કેટલા કલાકનું હોવું જોઈએ સાહેબ? 8 થી 10 કલાકનું રીડિંગ હોવું જોઈએ, બાકી ભેગું નહીં થાય. જો તમે 4-5 કલાક રોજે વાંચતા હશો, નો ડાઉટ આમાં તમે વાંચતા હશો, એમ નહીં કહેતો કે ચલો તમે ટાઈમ પાસ કરો, માન લો તમે સિરિયસ થઈને વાંચતા હશો તો તમને ટાઈમ વધારે લાગશે, તમારો ટાઈમ વધતો જશે. જો તમારે દિવસો ઓછા કરવા હોય તો તમારે વધારે વાંચવું પડે અને એક્ટિવલી વાંચવું પડે, કાયદેસર સિલેબસ તમારે પૂરું કરવું પડે. ઓકે, જો તમે ફૂલ ટાઈમ સ્ટડી કરતા હોય, ધીસ ઇઝ ધી રેન્જ, 8 થી 10 કલાક કાયદેસર આટલું વાંચવું પડે અને રોજે જ વાંચવું પડે. એક દિવસ 10 કલાક થઈ ગયા, બીજા દિવસે 4 જ કલાક થયા, ના ચાલે. ઓકે, હા, તો કેટલી જરૂર કેટલી છે સાહેબ? આપણે પ્લાન બનાવીશું, સ્ટ્રેટેજી એની પર જ લાગુ પડશે જે વ્યક્તિ 8 થી 10 કલાક વાંચે છે, બરાબર. મિનિમમ 7 કલાક તો વાંચતું હશે,
એની માટે મારી સ્ટ્રેટેજી અહીંયા કામ લાગશે. જો તમે 2-3 કલાક વાંચતા હશો તો આમાં તમારું ભેગું નહીં થાય સાહેબ, પહેલાથી તમને કહી દઉં છું. કોઈએ ખોટું લગાડવું નહીં, પણ આ સાચી વાત છે. વધારે વાંચવું પડે. કેટલા કલાક? 8 થી 10 કલાક. અને કોઈ જોબ કરતું હોય તો 6 થી 7 કલાક. આ 6 નો આંકડો તો ટચ થવો જ જોઈએ, તો તમે વ્યવસ્થિત તૈયારી કરો છો. બરાબર. હવે એક દિવસમાં તમે, હું માનીને ચાલુ છું, રેન્જ આવે છે 6 થી 11 બી લોકોએ કીધું છે તો હું 11 લખી દઉં છું. આ રેન્જ આવે છે. હવે પોતપોતાની રીતે બધા સેટ કરજો. હું તમને એક જનરલ મેથડ બતાવું છું, બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરજો. બરાબર. ચલો, શું કરવાનું છે? જે કંઈ પણ મારો દિવસ છે એના હું 3 ભાગ કરીશ. એના હું કેટલા ભાગ કરીશ? હું 3 ભાગ કરીશ. આ મારો એક સિંગલ ડે છે. હું એવું માનીને ચાલુ છું કે તમે 8 કલાક વાંચો છો. હું વધારે નથી લેતો. 8 કલાક તો આટલું તો ચાલે સાહેબ. બરાબર. શું કરવાનું છે? આ દિવસના 3 ભાગ હું કરીશ. સૌથી પહેલો ભાગ હું વાંચીશ. ગમે ત્યારે તમે ઉપર નીચે સેટ કરી શકો છો. હું મોર્નિંગથી ચાલુ કરું છું. તમારો સ્ટડી સ્લોટ તમને ખ્યાલ હશે, તમે કેટલા વાગે વાંચો છો, શું કરો છો. હું મોર્નિંગથી લઈને ચાલુ છું તો 1 કલાક ઈમાનદારીથી રોજે કરંટ અફેર વાંચવાનું છે. પણ અહીંયા 1 કલાક લખ્યું છે એટલે કે પ્રિલિમ્સનું પ્લસ મેન્સનું બંનેનું કરંટ અફેર તૈયાર થવું જોઈએ. મેન્સમાં શું ધ્યાન રાખવાનું છે? મેન્સમાં જેટલા પણ સળગતા ઇસ્યુ છે, બર્નિંગ ઇસ્યુ છે, પ્લસ સરકારી યોજનાઓ છે, ગવર્મેન્ટની સ્કીમ છે, એટલું તમારે અહીંયા તૈયાર કરવાનું. શેના રિલેટેડ? મેન્સ ઓરિએન્ટેડ. ઓકે. અહીંયા ઇન્ટરનેશનલ ઇસ્યુ પણ તમે કવર કરજો. જેમ કે ટ્રમ્પ કાકાએ ઉપાડી લીધો પેલા ભાઈને, હે ને, વેનેઝુએલાના પ્રેસિડેન્ટને. એ તમે ઇસ્યુઝ કવર કરજો, હે ને. ટ્રમ્પ કાકાએ ઉપાડ્યો છે. હવે ટ્રમ્પ કાકાએ અહીંયા ભારતમાં ધમકી આપી છે, એટલે ખોવાઈ જઈશ, હે ને, એવું. એટલે મારે કહેવાય નહીં, પણ જસ્ટ ખાલી કહું છું કે ટ્રમ્પ કાકા પછી ખોવાઈ ના જાય. એટલે ભારતને ધમકી આપો તમે, શરમ આવી જોઈએ. ખેર, તો ઇસ્યુઝ પ્લસ ગવર્મેન્ટ સ્કીમ. હવે પ્રિલિમ ઓરિએન્ટેડ તો તમે રેગ્યુલરલી તમારી મેગઝીન વાંચો જ છો. આ કેમ વાંચવી સાહેબ? આ વાંચવી કેમ કે મારી જીપીએસસીની પ્રિલિમ પણ આવે છે. જીપીએસસીની પ્રિલિમ ક્લાસ 1-2 ની આવે છે. ઓકે. તો આ કામ અહીંયા થઈ જશે. મેન્સનું કામ અહીંયા થઈ જશે. 1 કલાકથી વધારે આપવું નહીં. બરાબર. નહીં તો એવું થાય કે લોકો શું કરે, 4-4 કલાક કરંટ અફેર વાંચે. એવું નહીં. હવે 1 જ કલાક હું રોજે કરંટ અફેર વાંચીશ. ઓકે. તો 1 કલાક થઈ ગયો, એટલે 8 માંથી 1 કલાક થઈ ગયો. વધ્યા કેટલા કલાક? 7 કલાક વધ્યા. હવે 7 કલાકને હું 2 ભાગમાં ડિવાઈડ કરીશ. તો કે 4 અને 3. ઓકે. 4 અને 3 કેવી રીતના? હવે આવો 3 કલાક ઉપર, જે ત્રીજો કલાકનો જે સ્લોટ છે એની અંદર શું કરવાનું છે? સૌથી પહેલા એસટીઆઈ મેન્સ માટે હું વાંચીશ. ધ્યાન રાખજો બધા, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યો છું. એસટીઆઈ મેન્સ માટે ક્યાંથી ચાલુ કરું સાહેબ? સૌથી પહેલા હું લેંગ્વેજ પેપર પૂરા કરીશ. સૌથી પહેલા હું કયા પેપર પૂરા કરીશ સાહેબ? કાયદેસર લેંગ્વેજ પેપર હું પૂરા કરીશ, જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ છે. સાહેબ કેવી રીતના કરું? વેબ સંકુલની સિરીઝ હું અમુક લઈ આવીશ. જેટલી મારાથી થશે એટલી બધી જ તમે જે ડિમાન્ડ કરશો એ બધી જ હું સિરીઝ લાઈવ આવીને રોજે 2-2 કલાક તમને કરાવીશ. એટલે તમારે શું કરવાનું છે? જો તમે સેલ્ફ સ્ટડી પણ કરતા હોય, તમારે આ સિરીઝ ના પણ કરવી હોય, કાં તો તમારે બીજો જ કંઈક પ્લાન હોય, તો તમે જો સેલ્ફ સ્ટડી કરતા હોય તો શું કરવું પડે? લેંગ્વેજ પેપરની અંદર સૌથી પહેલા યાદ રાખજો મારા વાલાઓ, સૌથી પહેલા ગુજરાતી અને ઇંગ્લિશ બધા જ તમારે ફોર્મેટ તૈયાર કરી લેવાના. શું કરવાનું સાહેબ? પહેલું પગથિયું લેંગ્વેજ પેપરથી હું સ્ટાર્ટ કરીશ. ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, હું એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દઈશ કે આ મારું પેપર છે, આ ઔપચારિક ભાષણ છે. બરાબર છે. આ ઔપચારિક ભાષણ છે, એની હું શું કરીશ? બ્લુ પ્રિન્ટ અહીંયા તૈયાર કરી દઈશ. હા, આ ઔપચારિક ભાષણ છે, કેવી રીતના એનું ફોર્મેટ છે, અંદર તો તમને ખબર નથી કે શું લખવાનું છે. એ ઠાકોર સાહેબ આ સિરીઝમાં તમને તૈયાર કરાવશે. તમે જાતે પણ કરી શકો છો બુક વાંચીને. પછી આ જે ફોર્મેટ છે, આ ફોર્મેટ હું તૈયાર કરી લઈશ. લેટર રાઇટિંગના ફોર્મેટ, રિપોર્ટ રાઇટિંગના ફોર્મેટ, ચર્ચા પત્રના ફોર્મેટ, બધા જ ફોર્મેટ હું કાયદેસર તૈયાર રાખીશ. છેલ્લી ઘડીએ નહીં થાય, હાલ કરવું પડશે. ઓકે. તો એક વાત થઈ ફોર્મેટની. બીજું શું કરીશ? બીજું મારે વાંચવાનું છે સાહેબ. શું વાંચવાનું છે? તો મારે ગ્રામર વાંચવાનું છે. ગુજરાતી અને ઇંગ્લિશ શું વાંચીશ હું? ગ્રામર વાંચીશ. ઓકે. અને ત્રીજું, બિલકુલ બી ભૂલ ના થવી જોઈએ, એસ્સે મારે અલગથી કરવું પડશે. ઓલરેડી મેં સિરીઝ ચલાવેલી છે, એસ્સેની સિરીઝ ચલાવેલી છે. અહીંયા તમે કદાચ ના જોઈ હોય તો અહીંયા તમને હું બતાવી દઉં છું. આવી રહી
અહીંયા તમે વેબ સંકુલ મેન્સ યુટ્યુબ ચેનલ પર જજો, અહીંયા તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જજો, પ્લેલિસ્ટ સેક્શનમાં શોર્ટ એસ્સે અને લોંગ એસ્સે બંને મેં મફત કરાઈ છે, પ્રીમિયમ ક્વોલિટી આપી છે, એને તમે ફોલો કરજો, બિલકુલ ચિંતા નહીં થાય. આનાથી વિશેષ તમને ક્યાંય કશી જ જરૂર નહીં પડે, એ મારી જવાબદારી, બરાબર છે, ચિંતા ના કરતા. આગળ આપણે વધીએ તો આ એસ્સે સિરીઝ ઓલરેડી થઈ ગઈ છે, તમે જરૂરથી જરૂર જોઈન કરજો. ક્યાંય પણ ડાઉટ હોય મને સીધો સંપર્ક કરજો, અહીંયા બ્રાન્ચ પર વિઝિટ કરજો, કાં તો મારો નંબર તમને વેબ સંકુલ પરથી મળી જશે, એમાં તમે ફોન કરજો, મેં નંબર પહેલા આપેલા છે, અને કહેજો કે ઠાકોર સાહેબ જોડે વાત કરવી છે, એટલે સીધું એસેમાં ટાઈમ ઇઝી થઈ જશે, ટાઈમ તમારું બચી જશે, કામ થઈ જશે ઇઝીલી. ઓકે, આ 3 હું પહેલા પૂરું કરીશ. સાહેબ ડેડલાઇન આપો, ડેડલાઇન હું ઈમાનદારીથી કહીશ કે જનવરી મહિનો પૂરો થતા એટલે કે આ જે મારા 22 દિવસ છે, હવે બિલકુલ બી ટાઈમ વેસ્ટ ના કરતા, આની અંદર ગુજરાતી પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજ આ બંને પૂરા થઈ જવા જોઈએ. દેટ મીન્સ કે પછી જોવાની જરૂર ના પડે. તમારું ગ્રામર થઈ જવું જોઈએ, તમારું ફોર્મેટ થઈ જવું જોઈએ, ફોર્મેટની અંદર શું લખવાનું છે એ પણ તમને ખબર હોવી જોઈએ, પછી તમારું એસ્સે થઈ જવું જોઈએ. ટ્રાન્સલેશનનું કોઈ કોર્સ ના હોય, જાતે જ કરવું પડે, બરાબર છે. સો આ બધું લેંગ્વેજ પાવરફુલ કરી દઈશ આ મહિનાના એન્ડ સુધી. ડેડલાઇન કઈ છે તો સાહેબ 31 જનવરી છે, અહીંયા હું લખી દઉં છું 31 ડિસેમ્બરમાં લોકોએ મજા કર્યા, 31 જનવરી સુધી વાંચીને મજા કરીશું. ઓકે, આટલી ખબર પડી બધાને. ઓકે, તો લેંગ્વેજ પેપર એટલે 31 જનવરી પહેલા એટલું પાવરફુલ હું કરી નાખીશ, એટલે કશું પણ ઘટવું ના જોઈએ. આ ફોર્મેટનું બ્લુ પ્રિન્ટ મારે તૈયાર થઈ જવું જોઈએ કે ઔપચારિક ભાષણમાં કયા ફોર્મેટથી લખવાનું, પત્રના કયા ટાઈપ છે, બધું જ થઈ જવું જોઈએ. અંદર શું લખવાનું આપણે સિરીઝમાં ચર્ચા કરીશું, કાં તો તમે સેલ્ફ સ્ટડી કરજો. એટલે 31 ડિસેમ્બર સુધી રોજે હું 3 કલાક આ લેંગ્વેજ પેપરના હું કામ કરીશ. તમને જ્યાંથી ચાલુ કરવું હોય તમે ત્યાંથી ચાલુ કરો. ગુજરાતીમાંથી તમારે ચાલુ કરવું હોય અહીંથી ચાલુ કરો, તમને ઇંગ્લિશથી ચાલુ કરવું હોય તમે ઇંગ્લિશથી ચાલુ કરો, કશું ચિંતા નથી, તમારી સ્ટ્રેન્થ પ્રમાણે તમે કામ કરો. આગળ આપણે વધીએ. પછી શું કરવાનું છે? 3 કલાક આપણે હજુ આમાં ડિટેલમાં કહીશ તમને, પણ એકવાર રૂપરેખા તૈયાર થઈ જાય પછી વધ્યા કેટલા કલાક? તો સાહેબ મારા 4 કલાક વધ્યા. અહીંયા હું શું કામ કરીશ? અહીંયા હું મારું જીએસ જનરલ સ્ટડીઝમાં જે કંઈ પણ બાકી છે, જેમ કે મેં તમને હાલ પૂછ્યું કે કેટલા લોકોનું શું બાકી છે, એટલે તમે મને રિપ્લાય કર્યો કે સાહેબ આ 1, 2 ને 3 સબ્જેક્ટ બાકી છે, એટલે કે આ 3 સબ્જેક્ટ તમે પૂરા કરશો. જે કંઈ પણ બાકી છે એ તમે પહેલા તો કમ્પ્લીટ કરશો. સબ્જેક્ટ જેટલા બાકી છે તમે કમ્પ્લીટ કરશો. આની પણ ડેડલાઇન શું છે? 31 જનવરી છે, એટલે કે 22 દિવસ છે. 3 સબ્જેક્ટ વાંચવાના છે, 7, 7 અને 7 એવી રીતના તમે કરી શકો. કદાચ સોસાયટીમાં 10 દિવસ લાગે તો ગવર્નન્સમાં 4-5 દિવસ લાગે, બરાબર છે. તમે તમારી સ્ટાઇલ પ્રમાણે કરો. અને જો તમારે એથિક્સની તમારે કેસ સ્ટડી જ બાકી હોય, બાકી બધું વંચાઈ ગયું હોય, તો કેસ સ્ટડી તો સિરીઝ આપણે લઈશું, એમાં થઈ જશે. ઓકે, તમે તમારી સ્ટ્રેન્થ પ્રમાણે કામ કરજો. હજુ કોઈ સબ્જેક્ટ તમારું બાકી હોય, તમે જે પ્લાનર કોર્સ અહીંથી તમારે લેવું હોય તો તમે લેજો, તમારે સેલ્ફ સ્ટડી કરવી હોય તો ડેફિનેટલી કરજો, પણ હું તમને ફોર્સ નહીં કરીશ, તમને જેમ યોગ્ય લાગે એમ કરજો. જે કંઈ પણ બીજા સબ્જેક્ટ છે, જેમ અમુક લોકો મને સાયન્સ એન્ડ ટેક કહેતા હતા, તમે પ્લાનર કોર્સથી તમે અહીંયા કરી શકો. ઓકે, સો જે કંઈ પણ બાકી છે તમે પૂરું કરી દેજો. પછી ફેબ્રુઆરી મહિનો આવશે ત્યારે એવું ના થવું જોઈએ કે સાહેબ આ વાંચવાનું બાકી છે, એવું ના થવું જોઈએ, બરાબર. એટલે આ મહિનો છે, જનવરી મહિનો છે, એની અંદર લેંગ્વેજનું પેપર કમ્પ્લીટ પ્રિપરેશન થઈ જવી જોઈએ, અને જે કંઈ પણ બાકી છે એ કમ્પ્લીટ પ્રિપરેશન થઈ જવી જોઈએ. ઓકે, તો જનવરી મહિનો પૂરો. હવે અંદર શું કરવાનું છે એની પણ હું ચર્ચા કરું. લેંગ્વેજ પેપર જ્યારે તમે કેટલા કલાક આપેલા છે? 3 કલાક આપેલા છે. હવે 3 કલાક તમે ફોર્મેટ થોડી બનાવશો. 3 કલાક શું તમે ફોર્મેટ બનાવશો? ના, ફોર્મેટ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે પહેલી વાર સ્ટાર્ટ કરતા હોય, નવા હોય, તમને સમજવામાં વાર લાગે તો 1 કલાક તમે ફોર્મેટ પર ધ્યાન આપો. બાકી વધ્યા 2 કલાક તો કાયદેસર તમે પેન પેપર લઈને લખજો. એટલે કે આપણે અહીંયા રાઇટિંગ કરવાની છે, બરાબર છે. આપણે અહીંયા જે ઉત્તર છે, જે કંઈ પણ ફોર્મેટ તમે શીખ્યા છો એ અહીંયા તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે.
2 કલાક આપણે લખીશું અને રોજ જ લખીશું. એક દિવસ અહેવાલ લખીશું, બીજા દિવસે પત્ર લખીશું, ત્રીજા દિવસે બીજો કોઈ ફોર્મેટ લખીશું. આવી રીતના રોજે આપણે 2 કલાક લખીશું. અને જે કંઈ પણ બાકી છે, માની લો ગ્રામર બાકી છે, કઈ વાંધો નહીં, 1 કલાક હું ગ્રામરને આપી દઈશ, તો મિનિમમ હું 1 કલાક તો રાઇટિંગ કરીશ જ. મિનિમમ 1 કલાક, મેક્સિમમ 2 કલાક હું મારું ફોર્મેટનું લખીશ. ફોર્મેટ બનાવીશ, પહેલા વાંચી લઈશ અને પછી એનું લેખન કરીશ. ડન છે? આટલું ખબર પડી ગઈ? સો રોજે 3 કલાક કેવી રીતના લેંગ્વેજ પેપરને આપવાના કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો બધાને? લેંગ્વેજ પેપરનું દુઃખ દૂર થઈ ગયું. સિરીઝ પણ આપણે લાવીશું. જો તમારે આ 3 કલાકમાંથી 2 કલાક સિરીઝમાં આવવું હોય તો આ બધું જ કામ હું તમને કરાવીશ. આ બધું જ કામ હું અહીંયા તમને પ્રેક્ટિસ પણ કરાવીશ. જે લોકો મને પહેલેથી ઓળખતા હશે, સાહેબ હું આપણે વેટ નથી ઉતારતા, આપણે તમને મેથડ પણ બતાવીએ છીએ અને એની પ્રેક્ટિસ પણ તમને અહીંયા જ હું કરાવું છું. એટલે મારા તરફથી તો હું તૈયાર છું. તમને આ એના માટે છે જેને સેલ્ફ રીડિંગ કરવું હોય, જેને સેલ્ફમાં બધું કરવું હોય, બરાબર. બાકી અહીંયા સિરીઝ આપણે ચાલુ થાય તો ધીમે ધીમે આ બધું કવર થાય, ફોર્મેટ થાય, પણ એની અંદર પછી શું લખવાનું છે એ પણ અહીંયા કવર થઈ જશે. ડન? ચલો, તો આ મારી ફોર્મેટની અહીંયા ચર્ચા થઈ ગઈ છે. હવે જીએસ પર આવીએ. 4 કલાક આપણે જીએસ કરવાનું છે. 4 કલાક મારે જીએસ વાંચવાનું છે. હવે અહીંયા શું કરીશ? અહીંયા જેટલા પણ સબ્જેક્ટ મારા બાકી છે, જેટલા પણ પેન્ડિંગ છે, એ હું કાયદેસર વિડીયોથી કવર કરી લઈશ. જે કંઈ પણ તમે કોર્સ કરતા હોય, વિડીયો કાં તો તમારે બુક વાંચવી હોય, આ બધું તમે અહીંયા કરજો. અમુક લોકો વિડીયો જોશે, કોર્સ ખરીદશે, કાં તો ગમે તે રીતના એમની રીતના એડજસ્ટ કરશે. અમુક લોકો બુક વાંચશે. તો આ પેન્ડિંગ કામ તમે કરજો. સાહેબ કેટલા કલાક? તો 2 થી 3 કલાક તમે અહીંયા તમારું લગાડશો. ઓકે, બાકી વધ્યો 1 કલાક. 1 કલાકમાં તમે શું કરશો કે આ બધું તમારે કરવું હોય તો ફરીથી તમે રિવાઇઝ કરી શકો, બરોબર. અને જો રિવિઝન ના કરવું હોય, સન્ડેના દિવસે કરવું હોય, તો તમે અહીંયા MCQની PYQની પ્રેક્ટિસ કરજો. એટલે જીપીએસસી પ્રિલિમ્સ અહીંયા જોડે જોડે થશે. વાંચવાનું અને એની PYQની પ્રેક્ટિસ કરવાની. જો મેન્સના સબ્જેક્ટ તમે એથિક્સ વાંચતા હોય, સોસાયટી વાંચતા હોય, તો અહીંયા બીજું કે હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, આ બધાની તમે બધા સબ્જેક્ટની પ્રેક્ટિસ કરજો. ઓકે, પોલિટી છે, ઇકોનોમી છે, બધા સબ્જેક્ટ PYQ તમે કરજો. તો રોજે 1 કલાક તમે પ્રેક્ટિસ કરશો એટલે જોડે જોડે શું થશે કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સનું પણ કવર થઈ જશે. કાં તો તમારે આ પ્રેક્ટિસ ના કરવી હોય તો તમે આ બધા જ સબ્જેક્ટ પોલિટી, ઇકોનોમી, સાયન્સ, ટેક, આ બધાનું તમે રિવિઝન કરજો. ઓકે, એટલે અહીંયા જે પેન્ડિંગ છે એ તમે વાંચશો, એની જોડે જોડે તમે નોટ્સ બનાવશો અને પછી બીજું જે 1 થી 2 કલાક તમારી જોડે વધશે અહીંયા, એની અંદર તમે રિવિઝન કરજો. રિવિઝન ના કરવું હોય તો તમે PYQ સોલ્વ કરજો. તમારી ઉપર છે. ઓકે, સો સવારે આપણે એકદમ પરફેક્ટ રીતના કરી દીધું છે કે સવારે આપણે કરંટ અફેર કરીશું, એના પછી આપણે લેંગ્વેજ પેપર કરીશું, એના પછી આપણે GS કરીશું. ઓકે, સો અહીંયા મારું રિવિઝન પણ થશે, મારી MCQની પ્રેક્ટિસ પણ થશે. 22 દિવસ છે જનવરીમાં, અહીંયા હું રિવિઝન મારું પૂરું કરી દઈશ. પછી જેમ ફેબ્રુઆરી આવશે એમ હું આન્સર રાઇટિંગ ચાલુ કરીશ. કેમ કે રિવિઝન વગર તમે સાહેબ લખી નહીં શકો. અહીંયા તમે શું કરશો? ફેબ્રુઆરીથી આપણે જીએસની શું કરીશું સાહેબ? જીએસની આન્સર રાઇટિંગ આપણે ચાલુ કરીશું. એટલે આ જે સ્લોટ ખાલી થશે 22 દિવસ પછી, હવે પછી કંઈ નવું વાંચવાનું નથી. એટલે અહીંયા આપણે શું કરીશું? ફેબ્રુઆરી મહિનાથી જીએસના આન્સર આપણે અહીંયા ડિટેલમાં અહીંયા લખીશું. ડન છે? અને એની જોડે જોડે અમુક લોકો મને કહેતા હતા સાહેબ ડેટા ક્યાંથી ભેગું કરવું? તો ફેબ્રુઆરી મહિનાથી જ્યારે તમે આન્સર રાઇટિંગ કરો એની જોડે જોડે તમે ડેટા, પછી ગવર્મેન્ટ સ્કીમ, આ બધું તમે નોટ મેકિંગ કરતા જજો. આની એક વ્યવસ્થિત રીતના ડાયરી રાખજો, આની અંદર એક લિસ્ટ તમે બનાવજો. ઓકે, સો આ ફેબ્રુઆરી મહિનો આપણે પૂરું. ડન છે? ચાલો, તો એકવાર ફરીથી જલ્દીથી હું તમને રિપીટ કરી આપું છું. અહીં થોડું આપણે મિક્સ લખ્યું છે. આઈ હોપ કે અહીંયા તમને ખ્યાલ આવ્યો છે કે જનવરી મહિનામાં મારે શું શું કરવાનું છે, જીએસ કેવી રીતના મારું કમ્પ્લીટ થશે, જે કંઈ પણ સબ્જેક્ટ બાકી છે એટલે કે ફિક્સ જ છે. જનવરી મહિનામાં એક મારું લેંગ્વેજ પેપર એકદમ જોરદાર,
પછી મારું જે જીએસ છે, જે કંઈ પણ પેન્ડિંગ છે વાંચવાનું, એ પણ અહીંયા પૂરું થઈ જશે અને જોડે જોડે મારું કરંટ અફેર પણ પૂરું થઈ જશે. આ છે પ્લાન શેનો? તો આ છે પ્લાન સાહેબ જનવરી મહિનાનો. કેટલા કલાક વાંચવું પડશે? તો કાયદેસર સાહેબ 8 કલાક આપણે વાંચવું પડશે. ડન છે? ક્લિયર છે? ચલો, જનવરી મહિનાની સ્ટ્રેટેજી પૂરી. આવી આપણે ફેબ્રુઆરી ઉપર. ફેબ્રુઆરી આવી ગયું. હું એવું જ કામ કરીશ જેવું મેં જનવરીમાં કર્યું હતું. ફેબ્રુઆરીમાં હું શું કરીશ? મારા દિવસના 3 ભાગ હું કરી દઈશ. ઓકે, હવે શું કરવાનું છે? અહીંયા રોજ જે કરંટ અફેર તો રેગ્યુલરલી 1 કલાક ચાલતું જ રહેશે. હવે મારી જોડે 2 સ્લોટ વધ્યા, તો અહીંયા 3 કલાકનો સ્લોટ છે, અહીંયા 4 કલાકનો મારો સ્લોટ છે. ઓલરેડી મેં લેંગ્વેજ પેપર પતાવી દીધું છે. હજુ કંઈ એવું હોય ને કે અમુક લોકો ટાર્ગેટથી ચૂકી જાય, હોઈ શકે કે તમારું પહેલેથી કરવાનું હોય તો તમે 22 દિવસમાં લેંગ્વેજ પેપર નહીં પણ કરી શકો, તો એ લોકો લેંગ્વેજ પેપર અહીંયા કન્ટિન્યુ રાખશે. માની લો કે તમારી એસએ સિરીઝ જોવાની બાકી છે, તો અહીં તમે એસએ સિરીઝ જોવો. તમારે જે કંઈ પણ ઘટેલું વધેલું હોય એ તમે અહીંયા ફેબ્રુઆરી મહિનામાં આ 3 કલાકમાં પૂરું કરો. પણ યાદ રાખજો, તમારે લખવાનું છે. તમારે જે ફોર્મેટ છે એ ડિટેલમાં આપણે લખવાનું છે. આ 4 કલાક જે હવે વધશે એની અંદર જીએસ મારા જે બાકીના સબ્જેક્ટ છે એ મેં વાંચી લીધા છે. નોટ્સ મેં જોડે જોડે બનાવું છું. અહીંયા હું શું કરીશ? જે કોઈ પણ સબ્જેક્ટની નોટ્સ બાકી હશે એ હું પહેલાં નોટ મેકિંગ કરીશ, પછી જોડે જોડે હું ડેટા બનાવતો જઈશ. બરાબર છે? અને અહીંયા હું શું કરીશ? રિવિઝન કરીશ. બધું જ હું રિવાઇઝ કરીશ અને છેલ્લે હું રોજે આપણે નિયમ બાંધવાનો છે. રોજે હું 4 થી 5 પ્રશ્નો તમને જો 10-10 મિનિટ 15-15 મિનિટ પણ લેતા હોય તો કાયદેસર તમને 1 કલાક લાગે. 1 કલાક હું રોજે જ આન્સર લખીશ. રોજે શું કરીશ? આન્સર લખીશ. બરાબર? અને આ 4 કલાક પછી આ જ્યારે લેંગ્વેજનું કામ પૂરું થઈ જશે એટલે આ સ્લોટ ખાલી થઈ જશે. એટલે અહીંયા હવે તમે શું કરજો કે આને થોડું ઉપર લઈ લેજો. એટલે કે આ ભાગમાં તમે નોટ્સ બનાવજો, ડેટા બેંક બનાવજો, તમારી ગવર્મેન્ટ સ્કીમ બનાવજો. પછી તમે બીજું શું કીધું કે રિવાઇઝ કરજો અને આન્સર રાઇટિંગ કરજો. આને તમે કરી દેજો. પછી શું 4 કલાકનો સ્લોટ અહીંયા લગાવી દેજો. અને પછી આ કેટલા સ્લોટ થઈ જશે? આ 3 કલાકનો સ્લોટ થઈ જશે. એટલે તમે અહીંયા પ્રિલિમ ઓરિએન્ટેડ વાંચજો. અહીંયા તમે જીપીએસસી ક્લાસ 1-2 નું પ્રિલિમ્સનું તમે અહીંયા આ છેલ્લા સ્લોટમાં કરજો. તમારે રિવિઝન કરવું હોય તો રિવિઝન કરજો. ઓલરેડી તમે ઉપર રિવિઝન કરો જ છો તો ફરીથી જરૂર નહીં પડે. અને તમે અહીંયા એમસીક્યુની પ્રેક્ટિસ અહીંયા તમે કરજો. બરાબર છે? કોઈના કરંટ અફેર રિવાઇઝ કરવું હોય તો આ બીજો સ્લોટ તમે લગાવી શકો. એટલે કે જનવરી અને ફરવરી આ 2 મહિનાનું 60 દિવસનું માર્ચ પણ અહીંયા તમે એ જ કરજો. માર્ચના કેમ કે 10 દિવસ આપણે ગણ્યા છે. આ જ સ્ટ્રેટેજી રહેશે. આ જ 60 દિવસ મારે કામ કરવાનું છે. એટલે આ 60 દિવસ તમે રેગ્યુલરલી 8 અવર્સ વાંચશો તો હવે પ્રિલિમ પણ થઈ જશે, મેન્સ પણ થઈ જશે, લેંગ્વેજ પેપર બધું થઈ જશે. જનવરી એન્ડ સુધી લેંગ્વેજ પેપર પૂરું થઈ જશે. જનવરી એન્ડ સુધી પેન્ડિંગ કામ પૂરું થઈ જશે. સૌથી મોટું બર્ડન તમારું નીકળી જશે. ફેબ્રુઆરી એન્ડ સુધી તમે રોજે જ આન્સર લખતા હશો. તમારો કોન્ફિડન્સ અલગ આવશે. તમારું કોન્ફિડન્સ સાહેબ અલગ આવશે. ઓકે? અને અહીંયા તમે એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરતા હશો તો એ તમને જીપીએસસી પ્રિલિમ્સમાં કામ લાગશે. માર્ચમાં તમારે અલગથી કરવું હોય, માની લો કે માર્ચ આવી ગયું છે, 10 દિવસ છે માર્ચમાં, તો અહીંયા હું લગાવીશ ફૂલ લેન્થ ટેસ્ટ હું લગાવીશ. ફૂલ લેન્થ ટેસ્ટ લગાવીશ. એટલે કે રોજે જ હું એક પેપર લખીશ. એક દિવસ હું ગુજરાતી લેંગ્વેજ લખીશ, બીજા દિવસ હું ઇંગ્લિશ લેંગ્વેજ લખીશ, 3-3 કલાક આપીશ. ત્રીજા દિવસ હું GS1 લખીશ, ચોથા દિવસ હું GS2 હું લખીશ. અડધા દિવસમાં 3-3 કલાકમાં તમે અહીંયા પેપર લખજો. બરાબર? આ ફૂલ લેન્થ ટેસ્ટ તમે આપજો. ક્યારે? એક્ઝામના મહિનામાં તમે આપજો. કેમ કે તમે ફેબ્રુઆરીથી તમે જો આન્સર રાઇટિંગ પણ કરો છો તો 28 દિવસ તમે રોજે 4 કાં તો કોઈએ 5 આન્સર તમે લખ્યા હોય તો અહીંયા મોટા ભાગ્યાનો તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ ગયું હોય. બરાબર છે? અહીંયા તમારો મોટા ભાગ્યાનો કોન્ફિડન્સ આવી ગયો હોય. પછી ફૂલ લેન્થ પર જવાનું.
પહેલા સેક્શનલ ટેસ્ટ આપવાના, બરાબર છે. પહેલા 4 5 પ્રશ્નો તમે લખો, અલગ અલગ સબ્જેક્ટના લખો. બધા જ સબ્જેક્ટના તમે 28 દિવસ લખશો ને, તમારી રેગ્યુલરિટી આવી જશે. રેગ્યુલરિટી આવશે એટલે અહીંયા તમને મજા આવશે, કેમ કે આ લખતા પહેલા તમારું ડેટા બેંક તૈયાર થઈ ગઈ હશે, ગવર્મેન્ટ સ્કીમ તમારી તૈયાર થઈ ગઈ હશે, તમારું રિવિઝન પણ થઈ ગયું હશે, તમારી નોટ્સ પણ થઈ ગઈ હશે, અને ઓલરેડી તમે બધા સબ્જેક્ટના 4 5 પ્રશ્નો રોજે લખતા હશો. તો સાહેબ આટલું જો તમે કરશો તો તમે 100% હું તમને કહું છું 400 માંથી કાયદેસર 250 માર્ક્સ તમે લાવશો. 1 થી 10 ની અંદર તમારું રેન્ક હશે જ, બરાબર. અને આની જોડે જોડે તમે અહીંયા MCQ પણ કરો છો, એટલે તમને જે એપ્રિલમાં ક્લાસ 1-2 એપ્રિલમાં જે ક્લાસ 1-2 ની પરીક્ષા છે એમાંય તકલીફ નહીં પડે, કેમ કે તમે પ્રિલિમ્સ ઓરિએન્ટેડ પર રોજે 1 થી 2 કલાક તમે વાંચો છો. ઓકે, ડન છે હે ને. સો આ આપણી રહેશે સ્ટ્રેટેજી. પણ ધ્યાન રાખજો વાલાઓ, જે હું કહું છું એવી રીતના તમે કરવું પડશે. દિવસના 3 ભાગ તમારે કરવું જ પડશે. કરંટ અફેર, જે પેન્ડિંગ કામ છે, અને જે રેગ્યુલર જે આપણે જે અહીંયા ચર્ચા કરી એ. ડન. હા, તો સ્ટ્રેટેજી આ જ રહેશે. વ્યવસ્થિત કામ કરવાનું છે. એક વસ્તુને ધ્યાન રાખજો, આ સ્ટ્રેટેજી એની પર લાગુ પડશે, એ જ પાસ થશે જે રેગ્યુલર હશે, જે કન્સિસ્ટન્સી રાખશે. જે શું રાખશે સાહેબ? કન્સિસ્ટન્સી રાખશે. રોજે જ આ કામ કરશો, 60 દિવસ આ કામ કરશો સાહેબ, કાયદેસર તમે મારી સ્ટ્રેટેજી ફોલો કરો તો ઈમાનદારીથી કહીશ તમે ટોપર બની જશો. કેમ કે લેંગ્વેજ પેપર આવડી ગયું, ફોર્મેટ આવડી ગયા, એસે આવડી ગયું, GS આવડી ગયું, નોટ્સ બની ગઈ સાહેબ, વધ્યું હું કશું જ નહીં, બધું જ પૂરું. અને પ્રિલિમનું તો જોડે જોડે હું રોજે વાંચું છું 1-2 કલાક, એટલે પ્રિલિમમાં બી કઈ વાંધો નહીં. અને જ્યારે એક્ઝામ આવશે, GPSC ની નોટિફિકેશન આવશે, પછી ઠાકોર સાહેબ પ્રિલિમની ટેકનિકો લઈ આવશે, એટલે સંપલમ પિક્ચર પૂરું. અહીંયા વર્કશોપ ગોઠવીશ, આવી જજો બધા જ વર્કશોપમાં, મોજે મોજ કરી દઈશું.